ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન રહ્યો છે. સાથે સાથે ગુજરાતમાં વિવિધ મંદિરો, કુંડ અને વાવોનું સ્થાપત્ય શૈલી, કોતરકામ ખૂબ જ અદ્ભુત છે. આજના વિડીયોમાં આપણે એવી જ એક પ્રાચીન અને ઐતિહાસિક કુંડ અને અહીં આવેલા 7 મંદિરો જોઈશું અને જાણીશું તેના ઇતિહાસ વિશે. આ કુંડનું નિર્માણ અંદાજિત 7મી થી 9મી સદીની વચ્ચે કરવામાં આવેલું છે. નમસ્કાર મિત્રો, હું છું જગદીશ વાઘેલા અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું અને જોઈશું આ પ્રાચીન અને ઐતિહાસિક કુંડ જે લાડુસા કુંડ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ચારે ખૂણામાં 4 મંદિરો આવેલા છે. વિડીયોમાં તમે જોઈ શકો છો આ કુંડ. તમને અંદર પણ આ કુંડની અંદર જે ચારે ખૂણામાં જે 4 મંદિરો આવેલા છે એ મંદિરો પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. આપણે તેના વિશે પણ જાણીશું, જોઈશું એ મંદિરો. હાલ આ કુંડની અંદર પાણી નથી, પાણી બિલકુલ નથી આ કુંડની અંદર. તો પ્રથમ મંદિર જે છે એ વિષ્ણુનું છે, બીજું મંદિર માતાજીનું છે, ત્રીજું ગણેશનું છે અને ચોથું મંદિર માતાજીનું છે. મિત્રો, આપણે જોઈશું પ્રથમ મંદિર. આવી રીતે તમે જોઈ શકો, હું તમને બતાવું વિડીયોમાં. આ છે પ્રથમ મંદિર. મંદિરની પૂર્વ પશ્ચિમ બાજુમાં લાડુચી માતાજીની સાથે સાથે 7 માતાઓની મૂર્તિઓ પણ આવેલ છે, જે હું તમને આગળ બતાવીશ. મિત્રો, આપણે જોઈશું બીજા નંબરનું મંદિર. આ છે બીજા નંબરનું મંદિર, જોઈ શકો છો તમે વિડીયોમાં. મિત્રો, આ છે બીજા નંબરનું મંદિર. મિત્રો, મેં તમને જે જણાવેલું કે પૂર્વ પશ્ચિમ બાજુમાં લાડુચી માતાની સાથે સાથે 7 માતાઓની મૂર્તિઓ પણ આવેલી છે, જે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. જોઈ શકો છો પગથિયા અને એનું જે સ્થાપત્ય કામ છે ખૂબ જ અદ્ભુત. આ છે મિત્રો લાડુચી માતા અને જે 7 માતાઓની મૂર્તિઓ આવી રીતે કુંડના ખૂણા ઉપર આવેલી છે. આ છે મંદિર, તમે જોઈ શકો છો. સંભવિત લાડુચી માતાને કારણે આ કુંડ લાડુસા કુંડ તરીકે ઓળખવામાં આવતો હોય. આ કુંડ સુંદર, અહીં બનાવેલ સ્થાપત્ય ખૂબ જ બેજોડ અને પ્રાચીન અને ઐતિહાસિક, જે અંદાજિત 7મી થી 9મી સદીમાં બનાવેલ હોવાનું જણાવવામાં આવે છે. આનું નિર્માણ કોણે કરાવ્યું તે ખબર નથી. ચાલો આગળ આપણે જાણીશું તેના ઇતિહાસ વિશે અને ક્યાં આવેલું છે આ કુંડ તેના વિશે પણ થોડીક હું તમને માહિતી આપું. તો સૌથી પહેલાં અહીં મિત્રો કુંડની સાથે સાથે 7 મંદિરો પણ આવેલા છે. આ મંદિર અને આ કુંડ સાબરકાંઠા જિલ્લાના રાયસિંગપુરા રોડા અને ખેડ ચાંદ્રાણી ગામની વચ્ચે હિંમતનગરથી 18 કિલોમીટરના અંતરે આવેલા છે. કહેવાય છે કે આ વિસ્તારમાં 100થી વધુ મંદિરો હતા. તેમાંથી મોટાભાગના મંદિરો નષ્ટ કે અદૃશ્ય થઈ ગયા છે. સંભવિત અહીં વહેતી જે હાથમતી નદી છે, જેનામાં પૂરના કારણે સમાવી ગયા હોય, તો એવું પણ સંભવિત બની શકે. સુંદર દ્રશ્યમાન તમે જોઈ શકો છો આ કુંડનું. તો આ કુંડ અંદાજિત 7મી સદીમાં બનાવવામાં આવેલ છે. અહીં નજીક જે મંદિર છે, 2 મંદિર, પ્રથમ મંદિર અને દ્વિતીય અને તૃતીય 3 મંદિર, 2 મંદિરો હયાત છે અને ત્રીજો જર્જરિતમાં છે. મતલબ ખાલી એનો પુરાવો જોવા મળે છે. આપણે આગળ જોઈશું વિડીયોમાં. મિત્રો, તો ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળ, પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ. ચાલો હવે આપણે જોઈશું અહીં આવેલા જે મંદિરો છે 2. સૌથી પહેલું મંદિર શિવ મંદિર છે. આ શિવ મંદિર છે, તેની અંદર હું બતાવીશ તમને. શિવ મંદિરની અંદર આપણે જોઈશું શિવલિંગના દર્શન પણ. હું અહીંયા જ્યારે આવ્યો ત્યારે મેં શિવલિંગના દર્શન પણ કર્યા. તમે જોઈ શકો છો જે મંદિરનું કોતરકામ ખૂબ જ અદ્ભુત અને ખૂબ જ સુંદર. આ અંદરનો ગર્ભગૃહ મિત્રો જોઈ શકો છો, કોતરકામ ખૂબ જ સુંદર. આ શિવ મંદિર. મિત્રો, આ મંદિરોનો જો ઇતિહાસનો થોડીક માહિતી તમને જણાવું તો રોડા શબ્દનો અર્થ થાય છે ઈંટો, ઈંટ બેટ. હાલ આ મંદિર પુરાતત્વ વિભાગની અને કુંડ પણ પુરાતત્વ વિભાગના અંડરમાં છે. 9મી સદીમાં ગુર્જર પ્રતિકાર અથવા રાજપૂતના સમયગાળામાં નિર્માણ થયું હોય
તેવું જણાવવામાં આવે છે. અને આ છે ત્રીજા નંબરનું મંદિર. બીજા નંબરનું મંદિર આપણે વચ્ચે જોયું જે જર્જરિત અને ખંડિત અવસ્થામાં છે. આ છે ત્રીજા નંબરનું મંદિર જે વિષ્ણુનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અંદર મૂર્તિ નથી, પણ આપણે જોઈશું એનો જે કોતરકામ છે, શિલ્પ સ્થાપત્ય છે, આવી રીતે જોઈ શકો છો. ખૂબ જ અદ્ભુત જે કુંડની સામે આવેલા છે. બે મંદિરો બરાબર સ્થિતિમાં છે અને વચ્ચેનું જે મંદિર છે એકદમ પડી ગયેલું છે. ખાલી એનો પુરાવો જોવા મળે છે. અહીંથી નજીક બીજા અન્ય 4 મંદિરો આ છે. વિષ્ણુ મંદિર અંદરની સાઈડમાં કાંઈ નથી, અંદર મૂર્તિ. આવી રીતે તમે જોઈ શકો છો. એના સ્તંભોનું જે કોતરકામ, અંદરનું જે કોતરકામ ખૂબ જ સુંદર. આગળ આપણે જોઈશું 7મા નંબરનું મંદિર જે હું તમને બતાવીશ. આવી રીતે 7મા નંબરનું મંદિર અહીંયા નજીકમાં જ આવેલું છે, જે આગળ પગથિયા ચડીને જવું પડે છે. તો મિત્રો આ તો લાડુસા કુંડ અને અન્ય 7 મંદિરોમાં મેં તમને 3 મંદિર અને આ 4થું મંદિર બતાવ્યું. બીજું અહીં પક્ષી મંદિર પણ છે અને શિવ મંદિર પણ છે. નવગ્રહ મંદિરો પણ આવેલા છે. જોવાલાયક, જો તમે ઇતિહાસની માહિતી, ઇતિહાસના શોખીન હો તો આ મંદિરોને તમે એકવાર જરૂર મુલાકાત લેજો. ખૂબ જ સુંદર, અદ્ભુત શૈલી, સ્થાપત્ય, કોતરકામ, પ્રાચીન ઇતિહાસ ધરાવતું આ સ્થળ જોવાલાયક સ્થળોમાંથી એક, જે હિંમતનગરથી 18 કિલોમીટર દૂર આવેલ છે. મિત્રો, જો વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ધન્યવાદ. થેન્ક યુ.